ડીસા તાલુકાના કુંચાવાડા ગામે શ્રી મોરેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। ડીસા તાલુકાના કુંચાવાડા ગામે શ્રી મોરેશ્વર મહાદેવના મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેને લઈને શનિવારે પ્રથમ દિવસે ભૂદેવોએ ગગનભેદી મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કુંચાવાડા મઠના મઠાધીશ એવા મહંત શ્રી 1008 જગદીશ ભારતીજી ગુરુ લહેર ભારતીજી મહારાજના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। અને આ શ્રી મોરેશ્વર મહાદેવના મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કુંચાવાડા ગામના લોકો જે સુરત, નવસારી, મુંબઈ કે અન્ય શહેરોમાં ધંધાર્થે વસતા હોય છે તે લોકો પણ પોતાના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાના ઘરે આવી જતા જે ઘરો બંધ પડ્યા હતા તે ઘરોમાં રોશની જોવા મળી રહી છે, તેમજ સમગ્ર ગ્રામ્યજનોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે। શનિવારે મહાયજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રવિવારે સવારથી જ વિવિધ કાર્યક્રમો શરૂ થશે, જેમાં સવારે શોભાયાત્રા, કળશયાત્રા, શ્રી લઘુરુદ્ર મહાયજ્ઞ, મૂર્તિઓને સંપન્ન વિધિ તેમજ રાત્રે ગીતા રબારીની હાજરી સાથે ભવ્ય લોક ડાયરો યોજવામાં આવનાર છે, જ્યારે સોમવારે શ્રી મોરેશ્વર મહાદેવના મંદિરનો ત્રિદિવસીય પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ અંગે ભરતભાઈ પટેલે જણાવ્યું કે શ્રી મોરેશ્વર મહાદેવના મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમારા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી તેમના ભોજન પ્રસાદ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ગામના તમામ યુવાનો દિલથી આ કામગીરી ઉપાડીને સેવામાં લાગી ગયા છે। આજે કુંચાવાડા ગામની અંદર પૂજ્ય મોરેશ્વર મહાદેવની કૃપા થઈ અને ગુરુ મહારાજ અમારે અહીંયા થઈ ગયા। મહાદેવ ભારતીજી મહારાજ અને ગુરુ મહારાજ લહેર ભારતી મહારાજ એમની તપસ્યાથી આજે એવું ભવ્ય મંદિર બન્યું છે કે અમે ગ્રામવાસીઓને આજુબાજુવાળા જોતાઓ એમ ધન્ય ધન્ય થઈ જાય છે અને અમારા ગામની કંઈક એવી પુણ્યશાળી આત્માઓની કૃપાથી આજે એક ભવ્ય મંદિર છે। આજે એનો પ્રથમ દિવસ છે। આજે આ મહાસુદ આઠમને શનિવાર છે, આજે એનો પ્રથમ દિવસ છે। કાલે આખા નગરની અંદર કુંચાવાડામાં ધામધૂમથી સવારે 9 કલાકે 20 મિનિટે શોભાયાત્રા નીકળશે અને એ શોભાયાત્રા એક અદ્ભુત એવી રહેશે જેનાથી આખા ગામની પ્રદક્ષિણા કરવામાં આવશે અને આ ગામના આખું કલ્યાણ થશે। ગામને સૂતરના દોરાથી બંધન કરવામાં આવશે અને વિધિ વિધાનપૂર્વક દરેક મૂર્તિઓને વાજતે ગાજતે જે યજમાનશ્રીઓ અને યજ્ઞના દાતાઓ બન્યા છે એ મૂર્તિઓને લઈ અને વરઘોડામાં બિરાજમાન થશે અને આખા ગામમાં ભવ્ય વરઘોડું નીકળશે અને ત્રીજા દિવસે જે મહાસુદ દસમને સોમવાર કહેવામાં આવે છે એ અમારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે અનોખો લાવો છે એ દિવસ છે અને એ ટાઈમ 12:39 જે આપણા શાસ્ત્રોમાં જેને વિજય મુહૂર્ત કહેવામાં આવ્યું છે, અભિજીત મુહૂર્ત કહેવામાં આવ્યું છે, એમાં ભગવાન સૂર્યનારાયણ એક્ઝેક્ટ કેન્દ્ર ઉપર બિરાજમાન થાય છે। ત્યારે આ દેવતાઓની સાક્ષીએ, ગ્રામવાળાઓની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ, જે આવેલા હરિભક્તોની સાક્ષીએ અંદર ભગવાનને બિરાજમાન કરવામાં આવશે અને બિરાજમાન થયા પછી ભગવાનની એમ કહેવામાં આવે છે 108 દિવસથી મહાભવ્ય આરતી થશે અને આરતી થયા પછી પ્રસાદ વિતરણ ભગવાનને ભોગ લગાવવામાં આવશે અને ભોગ લગાવ્યા પછી આખું ગામ એ પ્રસાદનું ગ્રહણ કરશે અને આવો લાવો બહુ અદ્ભુત છે અને અમારા ગ્રામવાસીઓના જે યુવાનો છે બહુ તન, મન અને ધનથી એટલી સેવા કરી રહ્યા છે કે જેનાથી મારાથી કોઈ વખાણ થાય નહીં। અને અમારે પૂજ્ય જે જગદીશ ભારતીજી મહારાજ અત્યારે બહુ બાલ્ય અવસ્થા છે અને પોતે આખા મઠનું જે મંથ છે અને સરસ મજાનું એટલું કાર્ય આનંદપૂર્વક અને વિધિ વિધાન દ્વારા જે બ્રાહ્મણો દ્વારા લઘુરુદ્ર મહાયજ્ઞ થઈ રહ્યો છે અને 21 ભૂદેવ દ્વારા ભવ્ય મંત્રો દ્વારા જે વેદ મંત્રો બતાવ્યા છે શાસ્ત્રોમાં એ વેદ મંત્રો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા આનંદ થઈ રહ્યો છે અને ત્રીજા દિવસનો જે ભવ્ય પ્રસંગ છે એની અંદર એમ કહેવામાં આવે છે કે 12:39 જે આપણું વિજય મુહૂર્ત છે એની અંદર દેવતાઓ પણ અમારા કર્મના ભગવાનને જે બિરાજમાન કરશું એના સાક્ષી બનશે। કુંચાવાડા નગરીની અંદર મહાન શ્રી જગદીશ ભારતીજી મહારાજની સાનિધ્યની અંદર ત્રિદિવસીય મોરેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 5 દિવસનો 5 કોડી યજ્ઞ અને સંતો મહંતો અહીંયા ભારતભરના બાપજી આમ રાજસ્થાન, ગુજરાતના, સૌરાષ્ટ્રના પણ મંતો બોલાવેલ છે। આ 3 દિવસ મહોત્સવ ચાલી રહ્યો છે એની અંદર ભગવાન મોરેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહાન શ્રી જબર ભારતીજી મહારાજ ચાવલ મઠ અને મહાન શ્રી જગદીશ ભારતીની સાનિધ્યમાં થઈ રહી છે। બોલો મોરેશ્વર।